નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હું હાલ ઊભો છું વડોદરાથી વાઘોડિયા જવાના માર્ગ પર અને આ માર્ગ પર હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ગઈકાલે જે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દેવ ડેમમાં જે પાણી છોડવામાં આવ્યું છે અને આ જ પાણી જ્યારે ઢાઢર નદીમાં આવ્યું છે તેના કારણે આ જે ઢાઢર નદીના આસપાસના જે સમગ્ર જે વિસ્તાર છે ત્યાં હાલ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને ઢાઢર નદીમાં પાણી વધતા તેના જે આજુબાજુના જે ગામો છે તેમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ જે માર્ગ છે તે વડોદરાથી વાઘોડિયાનો આ માર્ગ છે। હાલ અહીંયાથી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યા છે। પોલીસ અહીંયા આગળ ઊભી છે અને આ પાણીને ઓછું કરવા માટે ઘણી જગ્યાઓ પર આ જે ડિવાઈડર છે જે વચ્ચે હતા તેને પણ તોડવામાં આવ્યા છે જેથી પાણી આ બાજુથી આ બાજુ નીકળી શકે। વડોદરાના જિલ્લાની જો વાત કરીએ તો જે સુમનદીપ વિદ્યાપીઠ છે, જે મેડિકલ કોલેજ છે, તેની જે વિદ્યાર્થીનીઓ જે હોસ્ટેલમાં ફસાઈ હતી તેમને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એમના હોસ્ટેલમાં પાણી ભરાઈ જવાના કારણે તેમને ત્યાંથી શિફ્ટ પણ કરવામાં આવ્યા છે। આપ મારી આજુબાજુ બંને બાજુ જ્યારે જોશો તો ત્યાં જ પાણી દેખાઈ રહ્યું છે અને આ આખો જે માર્ગ છે એ ગઈકાલે વાહન વ્યવહાર માટે પણ બંધ કર્યો હતો, પરંતુ હવે જ્યારે પાણી ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે ત્યારે અહીંયાથી આ જે વાહન વ્યવહાર છે તેને પણ શરૂ કરવામાં આવ્યો છે।